આજના આપણા સ્નેહ સંમેલનમાં આપ સૌને આવકારતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. અંબાજી ધામ સ્થિત માં અંબા, બહુચર ધામ સ્થિત માં બહુચર, મોઢેરા સ્થિત માં મોઢેશ્વરી અને લાલપુર સિદ્ધપુર સ્થિત માં સહસ્ત્રકળા, સૌના ચરણોમાં સાદર નમન. સાથે સાથે દાહોદ હનુમાન બજાર સ્થિત શ્રી રાધાકૃષ્ણ દેવું, નેતાજી બજાર સ્થિત શ્રી રામ લક્ષ્મણ અને જાનકી, ગૌશાળા રામદ્વારા સ્થિત જય બજરંગબલી અને કોટ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપ સૌને અમારા કોટી કોટી પ્રણામ. આજે આપણી વચ્ચે આપણા સ્નેહ સંમેલનની શોભામાં અભિવૃદ્ધિ કરવા પધારેલ સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના માનનીય પ્રમુખ શ્રી સોમાભાઈ દામોદર દાસ મોદી, સમસ્ત ગુજરાત મોઢ સમાજના માનનીય ઉપપ્રમુખ અને ગુજરાત સરકારના માનનીય સાંસદીય સચિવ શ્રી પૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદી, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના માનનીય અધિક સચિવ શ્રી કેજી વણઝારા, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના માનનીય મહામંત્રી શ્રી હસમુખભાઈ પુંજીરામ મોદી, સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના માનનીય આમંત્રિત સભ્ય શ્રી નિરંજનભાઈ ટી રાઠોડ, સામાજિક અગ્રણી શ્રી ગુજરાત રાજ્ય શ્રી રવિચંદ્ર મહેતા, સપ્તપદી મેરેજ બ્યુરોના ટ્રસ્ટી શ્રી તથા સંચાલક શ્રી મહેન્દ્રભાઈ ડાયાલાલ મોદી, આપ સૌ મહાનુભાવોને દદીચી ઋષિની પાવન ધારા પર દાહોદ મોઢિયા જ્ઞાતિ અને સ્નેહ સંમેલનના અંતકરણ પૂર્વક આવકારીએ છીએ. ચાલો પરિચય કેળવીએ દાહોદ મોઢિયા જ્ઞાતિનો. મોઢિયા જ્ઞાતિનો મૂળ વસવાટ દાહોદ અને લીમડી ગામ. નોકરી, વેપાર, અભ્યાસ અર્થે આ જ પરિવારો પૈકી અમુક પરિવાર હવે વડોદરા સ્થાયી થયેલા છે. આમ તો મોઢિયા જ્ઞાતિના મૂળ વતન અંગે કોઈ લેખિત દસ્તાવેજ ઉપલબ્ધ નથી, પણ સમાજના વડીલો પૂર્વજોના મોઢે સાંભળેલી વાતો, પ્રસંગો પરથી બહાર પાડવામાં આવેલ પુસ્તકના લેખોના સંકલન પરથી સ્પષ્ટ થાય છે કે આ મોઢિયા સમાજ મૂળ ઉત્તર ગુજરાતનો. મોઢિયા સમાજના ઘણા કુટુંબો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામો સિદ્ધપુર, લાલપુર, પાટણ, કાબરા પરથી કાબરાવાડા અટક ધરાવેલ છે તે સાબિતી રૂપ છે. ઉત્તર ગુજરાત સ્થિત માં અંબા, માં બહુચર, માં મોઢેશ્વરી, માં સહસ્ત્રકળા આજે પણ ઉત્તર ગુજરાતના હોવાથી વાતને મજબૂત આધાર પ્રદાર્પણ કરે છે. ઉત્તર ગુજરાત મૂળ વતન છોડી દાહોદ, લીમડીમાં સ્થાયી થવા માટે પણ સમાજના પૂર્વજો દ્વારા કારણ જણાવવામાં આવે છે કે પાટણના મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સિદ્ધપુરમાં નિર્માણ પામેલ રુદ્રમહાલમાં દીવા હિન્દુ સમાજ દ્વારા તેલબિયા પીળીને કાઢવામાં આવેલ તેલ નાજ કરવાની મહારાજાના આગ્રહને વંશ થઈ આપણા પૂર્વજો દ્વારા મૂળ મુસ્લિમ ઘાંચી કોમની કામગીરી શીખી તેલબિયાને પીસી તેલ કાઢવાનો ધંધો શરૂ કરવામાં આવ્યો. ધંધામાં આવક સારી થવાથી જ્ઞાતિના અન્ય બંધુઓ દ્વારા પણ આ ધંધાને આવક અપનાવ્યો અને આપણા હિન્દુ મોઢ સમાજે પોતાની નવી ઓળખ હિન્દુ મોઢ ઘાંચી પ્રાપ્ત કરી. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ બાદ પાટણની ગાદીએ અત્યંત ચરિત્રહીન એવા રાજા કરણઘેલો સત્તારૂઢ થયો. તેઓની ચરિત્રહીનતાનો ભોગ પ્રધાન મંડળ અને લશ્કરના અમલદારોની પત્નીઓ માં અને બહેન બનવા લાગી. જે અંગે રાજા કરણઘેલો સામે વિરોધ પ્રબળ બનતા રાજા કરણઘેલા દ્વારા દરેક દિલ્હીના નવાબ અલ્લાઉદ્દીન ખિલજીની લશ્કરી મદદથી વિરોધ દબાવી દીધો. જીવવું હોય તો ધર્મ પરિવર્તન કરો અથવા મોતને ભેટો, આ પદ્ધતિ અપનાવવામાં આવી. જંગલમાં ભટકતા ભટકતા બાંસવાડા થઈ ઝાલોડ, લીમડી, દાહોદ થઈ આગળ વધ્યા. જે પૈકી અમુક પરિવારો દાહોદમાં સ્થાયી થયા અને આજનો મોઢિયા જ્ઞાતિ સમાજ ઊભો થયો. જીવન નિર્વાહ માટે હાથ વગો થયેલ તેલબિયા પીલણનો ધંધો શરૂ કર્યો. સાબિતી રૂપ સમાજના ઘણા જૂની બાંધણીવાળા મકાનમાં તેલ પીલવાની ધાણીને અનુરૂપ બાંધણી મળી આવે છે. વાહન વ્યવહારના અભાવે મૂળ વતનમાં દેવીઓના દર્શનાર્થ જવું શક્ય ના બનતા દેવીઓના આરાધનાનો નવરાત્રી જેવો ઉત્સવની ઉજવણી પોતાને જ ત્યાં ઉજવવા ઘરના સારા પ્રસંગે
નવરાત્રિમાં માતાની સ્થાપના કરવાનો રિવાજ પ્રચલિત બન્યો. આજે પણ પ્રતિવર્ષ 8 થી 10 કુટુંબો માતાજીની સ્થાપના કરી નવરાત્રિનો ઉત્સવ ઉજવે છે. આ વિસ્તાર માણવા, મધ્યપ્રદેશ નજીક હોય રહેણી કરણી પહેરવેશ, નામ વગેરે માળવી સમાજના અપનાવવા લાગ્યા, જેમાં પુરુષોના નામો કે જે પાછળ ચંદ લગાવવામાં આવે છે તેમ ગુલાબચંદ, દલીચંદ, પૂનમચંદ, હીરાચંદ. વીકે સ્ત્રીઓના નામો નાથીબેન, કાશીબેન, કંકુબેન, ગેંદીબેન, જ્યોતિબેન, નંદકોર, જીવકોર વગેરે માણવી નામના દાખલા છે. આજ મુજબ જીવન જીવવાથી મોટાભાગની રીતમાં માળવી છબીના દર્શન થાય છે. મૂળે જ્ઞાતિજનો ઉદ્ગમી સમાજને મુઠ્ઠી ઉચેરો સાબિત કરી રહ્યા છે. દાહોદ શહેરની વસ્તી 1 લાખ છે, જે સામે મોઢિયા જ્ઞાતિના 551 કુટુંબમાં 2190ની વસ્તી દાહોદ ખાતે ધરાવે છે. જ્ઞાતિની કુલ વસ્તી 3531 છે. મોઢિયા સમાજ 100% શિક્ષિત છે. 1191 વ્યક્તિઓ ઉચ્ચ અભ્યાસની લાયકાત ધરાવે છે, જેમાં મેડિકલ લાઇન 42, ફાર્મસી 23, એન્જિનિયરિંગ 272, કોમર્સ લાઇનના 470 અને બીજા અન્ય છે. સમાજના કુલ 908 કુટુંબો પૈકી સમાજના ગુજરાત બહાર 52 કુટુંબો તથા 25 કુટુંબો વિદેશમાં સ્થાયી થયેલા છે. વેપાર ધંધામાં સ્થાનિક ક્ષેત્રે પાવન અસીમ પ્રગતિ કરી રહ્યા છે, તો રાજકીય ક્ષેત્રે પણ સમાજે હરણફાળ ભરી છે. 1 લાખની વસ્તી સામે 2190 વસ્તી ધરાવતા સમાજે 1984 થી 2016 સુધી 32 વર્ષના ગાળામાં સમાજના 3 પુરુષો અને 3 સ્ત્રીઓ મળી કુલ 6 નગર પ્રમુખે 7 ટર્મ માટે નગરને આપ્યા છે. ઉપરાંત રાજકીય પક્ષના સંગઠન ક્ષેત્રે પણ શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યની જવાબદારી નિભાવેલ છે. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના બોર્ડ નિગમોના ડિરેક્ટર પદે પણ સમાજના ભાઈ બહેનો હાલ ફરજ નિભાવે છે. આ ઉપરાંત સમાજ દાહોદ નગરમાં પોતાની માલિકીના 3 મંદિરો ઉપરાંત રહેણાંક મહનો તેમજ જમણવારની માલિકી ધરાવે છે. જ્ઞાતિબંધુઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે જૂની જમણવારનો જીર્ણોદ્ધાર તારીખ 18/5/83, શ્રી રાધાકૃષ્ણ મંદિર હનુમાન બજારનો જીર્ણોદ્ધાર તારીખ 21/5/1998 મુખ્ય બાબતો છે. રાધાકૃષ્ણ મંદિર જીર્ણોદ્ધાર બાદ પ્રતિવર્ષે પાટોત્સવનું આયોજન વૈશાખના રોજ કરવામાં આવે છે, જેમાં તમામ જ્ઞાતિજનો ઉમળકાભેર ભાગ લે છે. નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા, રાજોપિયાર વિધિ પૂજા, ભોજન પ્રસાદી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વડોદરા મોઢ સમાજ તથા લીમડી મોઢ સમાજ દ્વારા તિથિવર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે. શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દ્વારા પણ વિવિધ પ્રકારના સામાજિક કાર્ય કરવામાં આવે છે. સમાજના મહિલા મંડળો પણ કાર્યરત છે, જેઓ દ્વારા સમાજના મંદિરોમાં વાર તહેવાર ઉત્સવો ઉજવવામાં આવે છે. ભજનો, સુંદરકાંડ, આનંદનો ગરબો, તહેવારોની ઉજવણીએ આ મહિલા મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. સમાજના યુવા પેઢીના મિત્ર મંડળો સામાજિક કામો કરેલ સ્વેચ્છાએ વિનામૂલ્યે સેવા આપે છે. એ વિશેષતા છે, જેમાં સ્મશાનમાં વિનામૂલ્યે અગ્નિદાહ માટે લાકડા પૂરા પાડવા, મૃત્યુના પ્રસંગે પધારેલ તમામ માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા, અંત્યોષ્ઠિ માટેના જરૂરી સામાન પૂરો પાડવો મુખ્ય બાબત છે. આમ તો આ સમાજ પોતાના જાનમાલ બચાવ હેતુ દાહોદ લીમડીમાં સ્થાયી થયો અને આજે જ્ઞાતિજનો ઉદ્યમી, મહેનતુ અને મિલનસાર સ્વભાવના કારણે સ્થાનિક કક્ષાએ એક પ્રતિષ્ઠિત સમાજ તરીકે આગળ વધી રહ્યો છે અને સમાજ હજી વધુ પ્રગતિ કરશે અને આગળ વધશે તેમાં શંકાને સ્થાન નથી.